આ મારી ચાઉંડા પાણી આજ તો ભરી નહીં લગા રહે જેમ જેમ કરીને નાખી દે પાણી પર વાંધો પુલી તેમ જોર મારા હને હરપ આવો તો પાછું કે તો નળી લોબી કરી પડે છે લાલભાઈ બોર ઉપર અમારા હેલો હું આડો બોલો 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 તારે તો ફોન ના કર પણ અમે તો કરીએ કામ આડું હું કરું એક તો કયો શ્યામ હું કરું એટલે હારું કોમાં એવું આવે છે તો કોઈ નરભાઈ મને તો મળતી નહીં લગા રહે એવું તો હું કોમ આવી ગયું છે વળી ઓહ હું હતું કયો કોઈ ના પેલા પૈસા લઈ ગયા તો તમે 2.5 લાખ રૂપિયા એના માટે ફોન કર્યો તો જ ફોન ના કર પણ હું તો કરું કે હા તે હાટું હું તો શું કહું છું અમે હા કે જો તમે 12 મહિના ટક્યા છો મારો વધારે તોય પૂરો થઈ ગયો 12 મહિનાનો એ વાત તમારી હાટું હાસું પણ મારું હાટું હાલ એવો ફસાઈ રહ્યો છું એમ હું કરું કયો હાલ કશું અનાજ લીધું નહીં એક તો વરિયાળી બધી મારા શાપ બધ જતી રહી છે કયો આટલું મારે પણ જેમ કરવાનું છે એવું છે તમે પોર આવ્યા હતા જેમમાં તારના પૈસા લઈ જશો તે હું ઓરિયા જવાય પણ તમે આલ્યા નહીં પૈસા હા હા વાત તમારી હાચી છે મને આવવાનો ટાઈમ મળ્યો નહીં એક તો આટલું કે જો ફોન કરવાનો ટાઈમ મળ્યો નહીં પણ હું કરું હું ટકી દેજો કે ના ના ટકવાની તો વાત છોડો પણ આજના આજ મને પૈસા કરી આલો એવું ઓ આજના આજ જોઉં મારતું હાટું અમે ટકી દો કે ના ના મારે ટકવાનું મેળ નહીં આવે એવું ઓહો ગમે તે કરો પણ આજના જ આલી દેજો મને પૈસા હા હેડો હું ફોન બંધ કરું બોલું તો વળી હા રેડો મારું ઓછું મારા હાડું એક તો તાકડો ફોન કર્યો છે ને ડોસી ગયા નહીં ને મારે તો કરવું એવું દવા દેજે વળી આગેવાન પાસે વળી કોઈ થોડા ઘણા આવી એટલા તો પોકાળું હું મને ખાતું અમુક શાંતિથી બસ આરામ કરવા દે હું તો આગેવાન આવો કાકા હું જગ્યો હું જગ્યો અચ્છા મો જમ્યા હા હું આગેવાન જમીન આયા હવે જમીન આમ કીધું બસ એટલે ઊંઘ્યા ખાઈને તો આવ્યો તો પેલો ખાઈને તો ઘેર જતો તે મારા ડોસી બાર જે લીધા પાછી તે હું કીધું પાણી પડી દીધું પછી કીધું સંધી આડો પડું હું પણ કોઈ હરખાઈ આવી ના જોવું એવી કે મારી વચ્ચે રાતે પાણી જ નહીં ભર્યું પૂછ્યું આજ તો એવું ને ભર્યું જ નહીં વનલાલભાઈ મારી મોટર પાછી બગડી હતી કે પેલી આપણે હા મારે બોલું તે પાણી જ નહીં કાઢ્યું હમણાં ત્યાં તો પાછી રીંગ આવી કાઢશી રહી એવું ને ઓહ હું કીધું જલ્દી હોશ કરી દો મારા ઢોરા કોઈ પાણી તો થઈ જાય એટલે હું આજે શું કરો તો કીધું થોડા કોમ હું આવ્યો તાર પાસે આમ તો અરે છે એવું અમારે હાટું ખરા કે યુવાને હું પૈસા લાવ્યો તો 2.5 લાખ રૂપિયા તેમાં હું તો જો વચી રહ્યો છું એકલી વાત નહીં એ રાય 12 મહિના આલ્યા પૈસા મને હોય પણ કોઈ હરખાઈ આવી નહીં મારે હાલવાની હું તો સીઝનમાં તમે જો બધું કેવું છે તે કોઈ હરખાઈ આવી નહીં કે તે કીધું જવું કીધું આગેવાન પાસે તે વળી મહિના વાદે લઈ આવું 2.5 લાખ રૂપિયા કેટલા 2.5 લાખ આમ ભૂલી જાશો કે શું બોલો છો ના 2.5 લાખ 1.5 લાખ ઓહો એ ભાઈ મારું કામ કાઢ્યું કે આપણે કાઢવું પડે ક્યારે હોવાની અમે ટાઈમ આવે એટલે મેં 1.5 લાખ તો આવજો હતી મારે લાઈન હાલ દેવા આ તો કીધું લાયા હોય તો જ્યાં થોડા ઘણા હોય ને થોડા ઘણા હોય બીજા કોના પાંચથી લઈએ એમ કરીને પૂરા કરી દઈએ વન આજે વન મારા આટું તો જેમ તેમ બોલતા મને આજ તો શું કહેતો કે આટું જબર નહીં રાખવું આમ છે તેમ છે ને પૈસા પકાડી જો નહીં હું કીધું સારું પૈસા કીધું કોઈ બોલ્યો નહીં હાટું શું બોલું હું તો પહેલો બ્લોક પોતે વાયદો મહિનાનો આવું પાક્યું બરિયાળી તો 12 કોથરા કરીને મેં દીધા જ મેં હાલ તો અને 14 કોથરા ઈંડો ના છે હજી વેચા નહીં પાછા હા તમારે મહિના તો દૂધ જોઈને મોબાઈલ જતો હોય દૂધ નહીં તો ભાઈ એમ લાવજો ને ભાઈ દૂધ જોઈને કોણ હાલા તારે એક વાર દૂધ ના સારો ના દૂધ પાછો લાવજો હું કેવું છું એટલું કરો તો કરો મારા ઓલે ખાલી એકું જ પાછું એટલે કે મને આજે કોઈ ખબર પડે પછી તે હોપડો હું કરો ને એ જતો તો હું બેંકમાં મેળવા દઉં એવું પૈસા તો શું જોવા જતો બેંકમાં મેળવા પણ તમને તો લઈ દઉં બીજું તું પણ હોપડો જે તમે વાયદો કર્યો હતો ને એ પણ મને રજો હો ભાઈ કશું વાત શું કીધું હો કારણ કે તમારું આ ટોપુ એને પહેલો માલ વેચાય ને બધી મૂડી તમને પર જ આવે બસ માલી આવે માલા બસ હો તો કીધું હો બાકી તું એ મગજમાં રાખજો આ તમે મારે તમારે ઘેર ના આપવું પડે ના આપવું પડે એમ તો હું તો હા નહીં આપવું પડે તાર હો આ તો હું જવું આ તો હું તો વાત આવ્યો છું ભાઈ આ તો એ રાઈટ કરી હાલવા જ જવું છું વન પાછું હા તો હાલ લેવો હા આગેવાનને પૈસા લે વળી સારું થયું પણ અમે ઓમ થઈ ગયું મારે હાટું થઈને પૈસા લેવું કહેતો તું મારે હાટું છે કે રોઠું એક હવે હું લાવ્યો છું ઓન લાવ્યો ખરા ફેર લઈ દઉં છીએ
ડોસી શીખર શું મેલીને જઈ રોડવું તો એક તો ઓહો વોઇસ પડી છે રોડવું તો હવારે કે તો વાડી મેલી છે આજ તો પૈસા પકડી જ દેવા દે ને હાલ દે દે સાધન બાધન આવ્યું હોત તો છે સારું હતું આ કોણ છે આવસ પાછું દવા દે ભલજી પાછા હોય બપોર પાછી રહ્યા એક વાર આપી ગયો ને હું જાગે બધામાં હું મજામાં અલા લાખની બાદ બધું જોઈ લીધું તા એટલે આ જઉં છું હું મરવા યાર એક તો કકન મરવા જવું છે આ તો મળવા ઓહ એટલે હું તેવાની વાત કરી હતી એટલે મરવા જવું મારું મોડું થાય સાદી એક તો તું અલે દાદા ના દવાય એટલે આ તો જ્યાં વગર સાવ લેવું નહીં આ તો પૈસાનો સવાલ છે યાર ભલજી એક તો હું તમે મગજ ફોસો કોકનું એટલે યાર પૈસા દઉં એ બહુ થઈ ગયું કાકા ભાઈ તું જાણે કોકનું મગજ ખાધા ને કીધું જ્યાં જેવું ચાલવું નહીં આ તો પૈસાનો સવાલ કહેવાય તો ખબર પડે તને કોઈ ના દાદા ના દવાય અલે દાદા ના દવાય તતલા હું ચાલન બની તો મારા છે કે મળવા દઉં છું હું એટલે મળવા ના દવાય આપણે તો ધવાન છીએ દેવું તો ભલાય પૈસામાં તો મળવા દવાય હું ગમે તે બોલી આપું દાદા તાર જીવ તો બઠાવલા હોય હું હાલ તને હું ગમે તે કોકનું બોલી આવું આ ઓછાની બાજરી પીવાય આવી છે તાકત તક પાછો ઉભો રે બગડ્યો છે શું કરું હું છે પાછો આ પપ્પા હા એટલે ના થવાની વાત થવા તો શું થયું લે એટલે આપણો ભાઈબંધ ધદલો નહીં ધદલો ઓ ગગો ધદો એને મને હું કહેતો તમને હા. એટલે રસ્તા હું હેઠે આવતો તો અને મુકે ગયા થયો તો એટલે હું તો મળવા દઉં છું અરે ના હોય એટલે મળવા તાર અને લાખ લીધી તો લાખ રાજા પાછી લાખ છે એના પાંચ અને મુકે શું કરવા મળવા પૈસાનો સવાલ છે કે આ તો પણ ગોડા તારા પકડવો તો પડા કઈ ને અરે પણ હું તો કીધું આ મળવા તો ઉકા દતો હા તાલે અરે પણ એ કહેતો તો કે પૈસાનો સવાલ છે એટલે મરવા જ જાય કે તારે હું એ જ કહું આ ધતાનો ધી બથાય તું કોકન ધી બથાય લે પણ ગોડા તું ના બસાઈ કે હું છે બસાવું એટલે પણ હું કીધું એકલા જ બે ચાર જણા ગામ વાળા બોલાવીને પકડીને લાવી દઈએ આપડે એવું છે હેડ તાન દોસ્ત મારો વિજુ ના દોરાઈ યાર જલ્દી પકડ જલ્દી તું ઉધરું પકડ આગેવાન એટલે બોરસે હું ના થવાનું થઈ ગયું છે ના થવાનું એટલે બ્લોક જમવા બાકી રહી જાય ના, ના. હું પૂછામજી જમવાનું તો ઉતરે હુએ નહીં જતો મળવા જ્યો છે શું કરવા ગગો મળવા જ્યો લાઠ લઈને રાખ લઈ એટલે ઉવ્વ. બ્લોક ભાઈ મારા તો કે આ તો પૈસાનો સવાલ છે એમ નહીં કે પૈસાનો સવાલ વાત સાચી પણ ગગનભાઈ ભાડ્યો ખરો આ વને ભાડ્યો હું છે રોબ લોબ ધોઈને આવ્યો છું હું રોડ ઉપર આવતો હતો અને મને કે હું તો મળવા દઉં છું પોપલક મળવા તો થાય પણ મારા પાસેથી યાર પૈસા 1.5 લાખ લઈ જો હમણાં હાય, 10 હાય. મિનિટ થઈ ઈમો તો નહીં જતો મારવા એટલે મારો બ્લોક તમે જોવા જ ભાઈ એટલું કરો તો બેઠા ખાલી કોઈ લેતા હોય ને એને પકડીને પણ હાથ વાર જતો બાપડો મળી જાય બોલામ બોલો બોલો તા તો અરે વાહ ભલે એટલા તો પતિ તો કથા એના કરતા ફટ એટલે પોપોજા દુઆ હા શુક્લા લઈ ગયો 1.5 લાખ અરે તમે લઈને આવો તો ખબર પડશે ઓ તારી ગગા તો બે કાઢ્યો પછી શેરા પોકે આવી ગયા અને હાલત ત્યાં છે ત્યાં તો જાય તો એલા તો બસ બોલવાની ને દુકાન સીધા પર જેમ ભેગા કરી દીધા પછી જ્યાં તડકાનો હેડ્યા મરી ગયો પણ કોઈ સાધન આવતું નથી એક તો ચાંદનો હેડ્યો છે મારા હાથને આજ તો જબરું કર્યું છે ને તો કાઠું પોપટ ઘોડા આવ મળવા જવા તો હારા તો ઘોડા તને દુઃખ પડ કે મન તો કીએ અમે તારા ભાઈબંધ છીએ તારું ગમે તેવું દુઃખ તું કઈ એવા છીએ ઘોડા આવું કરા તારા ઘોડા તારા દુઃખ હતું તો મન નતો કઈ શકતો રે પણ હું કરે છે ગધા અરે પોપટ ખાવાનું દુઃખ હતું તને માલા દેવાન કીધું હોય તોય મને ગમે તેમાં અડધી લાતી આલી દઉં અરે કોઈ દાડો તું બી આગળ 5000 લેવા આવ્યો હું કોઈ દાડો તને ના પાડી રે અરે પણ ખાવાનું દુઃખ હતું પણ મને કે આવું તો પડે કા પોપટ તો કાલ થલેલો જ બરાબર તમારી દાદા સારું ને મારે તો આબરૂ ને પૈસા બધું કહો હા હા ના લાયા તો ખરા દાદા કમને એમ કેમ આવ્યો પોટ બધું કરવા સાથે ખાવું છે એમ કે છે અરે ઓળશો એટલે હોબળો કે તમે ભાઈ બીજી બધી વાતો છે પૈસા છે મેલે લાવજો ભાઈ મારો ઢુએ છો આજે ભરા ગયા તમે એક તો એમ નહીં કાતો તમારા પૈસા રે તો નહીં પહોંચ્યો હું તો છો એ એમ નહીં કાતો પૈસા લઈને તમે હાથનું બોનું કઈ બધું મરવાનું બરવાનું આ ખોની યાર એક તો તમે યાર હું મંડ્યા છે બાકી પણ કકો મળી જાય તો બહુ લેવાનું મને હમારા કીધું યાર આ ઓની તો મને ખાસ ખબર હતી. તારી તો મૂર્ખા મને ખાસ ખબર હતી કે તું હપો મળે ને નાકામો એક મને ખબર પડી કે અપચકન થયા મારા કે હા તો બાપલો ગરીબ નહીં કીધું આવાન બાપલો મોત થઈ જાય તો ગરીબ તું મને મહી નાખો તમે હાલ કરી કે અરે દાદા મને તારો જી બતાયો હજી મારા હાડું તો મને નહીં પહોંચ્યા કેવાય આ તો રસ્તામાં ઉઠેલા આયા મને તો મળી જાય તો મરવાની વાત કરતા હતા હું અરે યાર હા આગેવાન ના સિવાય મોળક છે એક તો
હવે કીધું ને કે કાકો મરવાતા છે એવું કીધું લે તો મને દાદા આ તું બોલ ભાઈ બંધ તું મને શું હતું હું તો મરવા દઉં છું આ જો હજી તો કાકા અરે પણ મારા હાથના ગોમ મરવા યાર તો મળવા જાય છે મળવા અને મળી જાય તો મારા હાથના ગોમ મરવા એ ગોમ છે રે કાકા હાડુનું ગોમ ખરું ને મરવા છે મરવા એવું છે હું પૈસા નતો તો ઈકણ તમે યાદ આવે તો ખરા અલે દાદા માલા મંદી તો આત્મા થુલ્યું તો મળવા જાય છે એક નહીં આગળ એવું કીધું તું કાકો મરવા જાય છે કીધું મારા પૈસા લઈ ગયો તો કીધું હલવાળો હું એ અલ્યા મારા ઓળખ્યા મૂર્ખા જ રહ્યા. મને ના કીધું તું એવું તું બોલો છો ને મારા આત્માને એવું થયું કે તો મળી જા દવાન કહી દીધી, દવાન કરી નાખો, લાખોનું દૂધ પાડી નાખો, અરે, દવાઈ કરો, તે કાકા, આ એમ કરો, તું પડે તું કરવા આવ્યો તો. એટલે વારે મને બોલે ના આવ્યો કે ઉપરિયા ગગો મરવા જાય રે મૂકતો જતો હે હા તો તરો, તે દવાન કરો, હેડ લે. આ વના વાગે જિંદગીમાં મારા- કદી વના મરતો કદી જિંદગીમાં છોય આમ. દાદા હું તો હારા માટે કર્યો થોડું થોક તે તાર હું તો કહું છું ભાઈ તમારે સોખવટ તો કરવી પડે કે કાકા ભાઈ એમ કહું છું યાર. અલ્યા, આ તો મૂર્ખા માણસ છે કે નહીં કે કાંઈ મારા હાડુનું ગોમ મરવા થાય એવું તમારે સોખવટ તો કરવી કે ના કરવી એમ નહીં આગેવાની યાર, હું અહીંથી પૈસા લઈને હેડ્યો ને હા. ત્યારે રાસ મારવામાં ઈવોને ઉભા મારા પાસે હતી કે હા. તે મુક ધવરા ફેરે લઈ જાઉં છે, કીધું હાલતા આવું ઈવોને. આ રાશે એવો ને પાછી ઓહ, એટલે બધું મળ્યું છે યાર પણ આ મૂર્ખોને ખબર એટલે નહીં પડી, હું એમ કહું છું. વાત આપણે આમ તમે એમ કરો રાશ ને બધું લઈને જવું તો આલ્યા આવડો મારા પૈસા લાવવા જવું પડશે આગેવાનો, હા? સાંભળ્યો? જવું પડશે પૈસા લાવવા ત્યાં. આજે આલ્યા આવો હવે પાછું પણ એમ નહીં. એમ નહીં આમ બીજો કોઈ હમું મારા પાસે આવું ના કરો હું તો ઉછેલ પાડવો જ પડશે કે તો હારે બધું. શું કીધું? હઉ. હો હાલે આલ્યા હતા હાર તાર હું જઉં હો. હાર જો, જો. અહીંયા પરોણે ગોમના ગોદરા પોખવા આવ્યો હતો. કંટાળીને આવ્યો હતો ને પાછા તોણે એટલે હવે તમારે બોલવા જ દીધો નહીં આ રે લઈને મેટી ગાલી, હું તો આમ ઘણી ધમાલ કરી પણ હણા બચ્ચા કે બાબુ મારા ઓછા બે જણા. હાર હાર હેડો આલ્યા આવતો. હું કઈ ઘણી વાર રાખ્યો તો હું મરી તો લૂટતો. હાર દોડ આલ્યા આવતો. વાગ્યો તો પૈસા હું પકડી દેવો પેલું હાર પૈસા હાર તો હાર વિસરી ગયો. હા વાહ જીજે તું